દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામ કચ્છમાં ગેરકાયદેસર ઘૂસણખોરો સામે પોલીસની મેગા ડ્રાઈવ. કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ ઘૂસણખોરો સામે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકોના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમી કચ્છ વિસ્તારમાંથી 80 અને પૂર્વ કચ્છ વિસ્તારમાંથી 35 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમની ઓળખ, રહેઠાણ, રોજગાર તેમજ નાગરિકતા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન 7 વ્યક્તિઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ. રાજ્યના ગૃહ વિભાગ તરફથી મળેલ નિર્દેશ અનુસાર અને માનનીય શ્રી બોર્ડર રેન્જ આઈજી સર શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલ સાંજથી અલગ અલગ એરિયાઓમાં સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જેમાં જિલ્લામાં રહેતા વિવિધ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય એમને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. અત્યાર સુધીમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, રાપર, ભચાઉ અલગ અલગ વિસ્તારોમાંથી મળીને લગભગ 35 જેટલા સસ્પેક્ટને ડિટેન કરવામાં આવ્યા છે. એ લોકોનું વેરિફિકેશન ચાલુ છે. આ 35માંથી અત્યારે લગભગ 11 જેટલા બાંગ્લાદેશી ગેરકાયદેસર હોય એવું કન્ફર્મેશન થયું છે અને બીજા પણ જે લોકો પકડાયેલા છે એમનું વેરિફિકેશન કાર્યવાહી ચાલુમાં છે. એને સિવાય પણ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે છે એ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પણ જે છે કાર્યવાહી ચાલુમાં કરી રહી છે અને એ લોકો કામ કરી રહ્યા છે. સર, વાત કરવામાં આવે તો પ્રાથમિક વિગતોમાં શું સામે આવ્યું છે, કયા કામને લઈને એ લોકો અલગ અલગ વિસ્તારોમાં કોઈ જગ્યાએ કોઈ કારખાનામાં હોય અથવા કોઈ બીજા કામમાં લાગેલા હોય એ પ્રમાણે એ લોકો અહીંયા કામ કરતા હતા અને બીજા પણ જે લોકો હતા એમની અત્યારે વેરિફિકેશન કાર્યવાહી ચાલુમાં છે.